આવા ગુણો સાંભળીને જે ભાવ થાય એ મર્યાદા ભાવ. કારણ જે દિવસે કૃપા નહીં દેખાય એ દિવસે અભાવ પણ આવી જશે. જે દિવસે દુઃખને નહીં હરે એ દિવસે ભગવાનમાં દોષ પણ દેખાશે. આ મર્યાદા ભક્તિ કે એના ગુણ દેખાય ત્યાં સુધી ભાવ અને ગુણ प्रकट न થયા તો અભાવ. पर पुष्टि भक्ति वो तो स्वरूप की भक्ति है कि प्रभु आप कृपा करो या न करो, बड़े कठोर बन जाओ, पर हम तो आपको प्रेम करती है और करती ही रहेंगी. ये पुष्टि भक्ति है. आप हमको जिवाओ या विरह में मार दो, पर हमने तो प्रेम करना सीखा है. क्योंकि प्रेम वही है जिसमें किसी शर्त न हो. जहां तक शर्त है वहां तक प्रेम नहीं. भले आप विरह में रखो. कोई गोपी ब्रज छोड़कर मथुरा नहीं गई, क्योंकि प्रभु ने कहा था मैं यहां आऊंगा, मेरी प्रतीक्षा करना. कई लोग प्रश्न करते हैं राधा और कृष्ण मिले क्यों नहीं, साथ क्यों नहीं रहे. किनाराओ अलग रही ने झरण ने जीव तू राखे, अलगता आपनी अहमद प्रेम ने जीव तू राखे. जैसे दो तट होते हैं ना, जिस दिन दोनों मिल जाएं तो बहता हुआ जल रुक जाता है, वो अलग रहे तभी वह जल बहता रहता है. वैसे ही ये दो अलग रहे तो प्रेम बहता रहा, क्योंकि जब इकट्ठे होते तो प्रेम का झरना रुक जाता. क्यारेक प्रेम ने जीवતું રાખવા માટે અલગતા પણ જરૂરી હોય. આમ સાકાર બ્રહ્મવાદ આપણે ત્યાં તો સાકાર સ્વરૂપની ઉપાસના છે. મહાપ્રભુજી એ સમયે પણ, કારણ કે એ સમયે યવનોનું શાસન એ સમય અને બુદ્ધ પરસ્તી તો ગુનાહ કહેવાય. કોઈ મૂર્તિને માનો તો અપરાધ કહેવાતો. પણ એ સમયે પણ મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મની ઉપાસના કરી. બહુલાવનનો પ્રસંગ આવે છે ને આપણે ત્યાં, બહુલા ગાય. આપ જો વ્રજયાત્રા કરવા ગયા હશો તો ત્યાં બહુલાવનમાં મહાપ્રભુજીના બેઠક છે અને ત્યાં એક ગાયનું સ્વરૂપ છે. એ બહુલા ગાય, એના પૂર્વ ચરિત્રમાં એમ આવતું કે સિંહ એને રોકી અને કહ્યું બહુલા ગાય કે હું મારો વાછરડું ભૂખ્યું હશે, પહેલા એને દૂધ પાન કરાવીને હું પાછી આવી. સિંહે કહ્યું કે તારા પર ભરોસો રાખું છું, તું જઈને પાછી આવીશ, આ મારા પર વિશ્વાસ રાખ. અને વાછરડાને દૂધ પાન કરાવીને બહુલા ગાય પાછી આવી. અને સિંહને એમ થયું અરે આટલી સત્યવાદી. અને સિંહ બીજું કોઈ નહોતું, સ્વયં પ્રભુ હતા. અને ત્યાં સિંહ રૂપે પ્રભુ પ્રગટ થઈ ગયા અને પ્રભુએ આશીર્વાદ આપ્યું કે બહુલા તે તારી વાણીની સત્યતા રાખી છે તો તારી પૂજા અનાદિકાળ સુધી અહીંયા થશે. અને ત્યારથી ત્યાં બહુલા ગાયની મૂર્તિ હતી, એની પૂજા થતી. પણ યવનોનું શાસન કહ્યું કે બુદ્ધપરસ્તી તો ગુનાહ છે, તમે આ ગાયની પૂજા બંધ કરો, નહીં તો તમારું કત્લ કરી દેવામાં આવશે. મહાપ્રભુજી ત્યાં બિરાજતા હતા. કહ્યું કે ગાયને ઘાસ અમે પોતે ખવડાવીશું. એ બાદશાહે ફરમાન કર્યું કે જો તમારે પૂજા કરવી હોય તો એક શરતે કરવા દઉં, તમે ઘાસ આ ગાય આગળ મૂકો અને મારી સામે ગાય ઘાસ ખાય તો હું માનું કે તમારી પૂજા સાચી છે. બધા ચિંતામાં પડી ગયા નગરવાસીઓ. હવે શું આ ગાયની પૂજન થતું બંધ થઈ જશે, બહુલા ગાયની હવે સેવા નહીં થાય. મહાપ્રભુજી ત્યાં બિરાજમાન હતા, પારાયણ કરી રહ્યા હતા અને મહાપ્રભુજીએ કહ્યું ચાલો અમે તમારી સાથે આવીએ છીએ અને અમે બહુલાને ઘાસ ખવડાવીશું. કુમળું કુમળું લીલું ઘાસ મહાપ્રભુજીએ લીધું અને ગાયની પૂંછના ભાગમાં મહાપ્રભુજી ઉભા રહ્યા અને ધીમે રહીને બોલ્યા બહુલા લે ઘાસ ખા. અને બહુલા ગાયે ત્યાં સાક્ષાત પાછું વળી જીવંત બની અને મહાપ્રભુજીના હસ્તથી ઘાસ ખાધું અને યવન ચક્કરમાં પડી ગયો. અને આ પથ્થરની ગાય ઘાસ કેમ ખાઈ શકે? અને આમ એ સમયે પણ મહાપ્રભુજીએ ગાયોની પૂજનની રક્ષા કરી હતી અને ગાયોની સેવા કરી હતી, પ્રસ્થાપિત કરી હતી સમાજમાં. અને મૂર્તિ પૂજાને એ સમયે મહાપ્રભુજીએ એની પ્રસ્થાપના એ સમયે 500 વર્ષ પૂર્વ કરી. નહીં તો એ સમય એવો સમય આવી ગયો હતો ગોકુલનાથજીના સમયમાં પકડવામાં આવ્યા વૈષ્ણવોને કહ્યું ગળામાંથી કંઠી કાઢ, નહીં તો તારું ગળું કાપી નાખીશું. અને એ સમયે પણ વૈષ્ણવનું એવું ગૌરવ કે બોલ્યા કે બાદશાહ ગળું કપાઈ જશે તો કંઠી આપમેળે નીચે પડી જશે, બાકી વૈષ્ણવ થઈને આ હાથે કંઠી અમે નહીં કાઢીએ. આ ગૌરવ સાથે વૈષ્ણવ જીવ્યા છે. અને આજે બધી અનુકૂળતા છે છતાંય કંઠી અમને ખૂંચે છે એટલે અમે પહેરતા નથી. હું તો કહું ખૂંચે એવી પહેરાવી જેથી યાદ તો રે પહેરી છે. આપણે બહુ સોફ્ટ લઈ આવીએ છીએ એટલે ભૂલીએ જઈએ છીએ કે ગળામાં મહાપ્રભુજીના હાથની અમે કંઠી પહેરી છે. ये गौरव के साथ वैष्णव जीता है,
मैंने महाप्रभु जी की कंठी पहरी है। साकार ब्रह्मवादनी ये समय की उपासना અને એવા તો અનેક પ્રસંગો એક યવને મથુરાના વિશ્રામ ઘાટ પર એવું યંત્ર લગાડ્યું કે જે વૈષ્ણવ નીકળે અને એ સમય ચોટી રાખતા અને એવું ચમત્કારી યંત્ર કે જે નીકળે એની ચોટી કપાઈને દાઢી થઈ જાય અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને એના ઉત્તરમાં એક બીજું યંત્ર મહાપ્રભુજી લગાવ્યું કે જે નીકળે એને દાઢી કપાઈને ચોટી ઉગી જાય। આવા તો અનેક પ્રસંગો મૂળ વાત છે સાકાર ઉપાસનાની વાત અને વેદાંતિક અર્થોમાં સાકાર બ્રહ્મવાદિક આપ તો સાકાર બ્રહ્મની ઉપાસનાની સ્થાપના કરવા વાળા શ્રી મહાપ્રભુજી છો અને એટલા માટે ગુસાઈજી વંદન કરતા આગળના નામનું ઉચ્ચારણ કરતા કહે વેદ પારગાય નમઃ વેદ માર્ગાય નમઃ સબ બોલે વેદ પારગાય નમઃ વેદ માર્ગાય નમઃ वेद पारगाय नमः वेद मार्गाय नमः। वेद का पार पाने वाले आप हो, वेद का सही अर्थों को जानने वाले आप हो, वेद का तत्व ज्ञान पाने वाले आप हो। वेद શું કહેવા માંગે છે? કારણ કે વેદ બહુ ગૂઢ છે, એને સમજવો બહુ અઘરો છે। સાધારણ વ્યક્તિ કેવલ ભાષાનો જાણકાર એને ન જાણી શકે। स्वयं वेद पर जયારે બ્રહ્મની ઉપાસના કરો વર્ણન કરતા નીતિ નીતિ કહી દે તો વેદ થકી બ્રહ્મને કેમ જાણી શકાય? વેદો પણ ત્રણ ગુણવાળા છે। આમ વેદની ઉપાસના મહાપ્રભુજી સ્વયં વેદ પારગ છે, વેદને જાણવા વાળા છે। આપણે જ્યાં તો વાર્તા પ્રસંગમાં આવે કે પેલું સોનાનું પુતળું કાળનું બનાવેલું પેલા રાજાએ અને જે બ્રાહ્મણ જાય એની સામે એક આંગળી કરે અને બ્રાહ્મણો ત્યાંથી નીકળી જતા। મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને પેલા સોનાના પુતળાએ કાળ રૂપે મહાપ્રભુજી પધાર્યા અને એક આંગળી કરી તો મહાપ્રભુજી ત્રણ આંગળી કરી અને પેલું પૂતળું નીચે વળીને સાક્ષાત દંડવત પ્રણામ કરી દીધું મહાપ્રભુજી। રાજાને થયું કે મને સમજમાં ના આવી, જે વિદ્વાનો આવતા એની સામે આ પૂતળું એક આંગળી કરતું ને વિદ્વાનો જતા રહેતા, મહાપ્રભુજી ત્રણ આંગળી કરીને વંદન કેમ કરી દીધા? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું આ એમ કહે છે કે હું વેદનો જાણવા વાળો છું, હું સાક્ષાત્કાર છું અને એક સમય સંધ્યા કરું છું। મહાપ્રભુજી ત્રણ આંગળી કહ્યું અમે ત્રિકાલ સંધ્યા કરીએ છીએ અને તત્વને જાણવા વાળા છીએ વેદના, એટલે સાષ્ટાંગ મહાપ્રભુજીને વેદ રૂપ જાણી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધા। એકવાર મહાપ્રભુજી સંધ્યા વંદન કરતા હતા। જો આપણે ત્યાં વલ્લભપુર ને ત્યાં આજે પણ એ વેદના વિધાનોને માનવામાં આવે છે। ઘણી વાર વૈષ્ણવો એમ કહે કે અમે તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવ્યા, હવે વેદને માનવાની અમને શું જરૂર? લોકે સ્વાતંત્ર તથા વેદે આપણે લૌકિક વૈદિક ત્યાગની જે વાત કરીએ છીએ, પણ આપણે બધા વૈષ્ણવ એટલા ચતુર છે, લૌકિક છોડતા નથી પણ વૈદિક છોડી દે। લૌકિક વૈદિક ત્યાગની જે વાત કરવામાં આવી પણ એ ક્યારે? જ્યારે એ ભગવતી બુદ્ધિ જાગૃત થઈ જાય ત્યારે આ વિધિ વિધાનો નથી, પણ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી શાસ્ત્રની સર્વ મર્યાદાઓ વૈષ્ણવે પાળવી જોઈએ। સ્વયં ગુસાઈજીના ધ્યાનમાં જો ને પ્રાણાનાયમ નાસાપુટ નેતકરમ કર્ણરાજસે મુક્તમ, સ્વયં સંધ્યાવંદન ગુસાઈજી કરી રહ્યા છે। એમ જ મહાપ્રભુજી એકવાર સંધ્યાવંદન કરતા હતા અને વૈષ્ણવે પૂછ્યું કે જરા આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આપ કર્મકાંડ કેમ કરો છો? આ વેદના વિધાનો કેમ કરો છો? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિ માર્ગ છે ને એ તો ફૂલોનો બગીચો છે અને કર્મકાંડ છે ને એની આજુબાજુની કાંટાની વાડ છે। જો કાંટાની વાડ કરવામાં ના આવે ને તો કોઈ પણ આવીને ફૂલોનો બગીચો બગાડી જાય, એટલે અમારા ભાવની રક્ષા કરવા માટે અમે વેદની વાડ બાંધી અને સેવાનો આનંદ લઈએ છીએ। આ વેદ મર્યાદાની તો વાડ છે કે જે અમારા ભાવની રક્ષા કરે છે અને એટલા માટે વૈદિક વિધાનો પણ આપણે ત્યાં સ્વીકારે છે। જે રીતે વેદ વિધાનો થતા હોય એ રીતે દરેકે વૈદિક વિધાનો કરવા જોઈએ। મહાપ્રભુ તો વેદ પારગ છે, વેદના જાણવા વાળા છે અને આપે વેદના ફલરૂપ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુગમ ખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂમિ ભાવુકા। એ જ વેદ નિગમ એટલે વેદ, એના ઉપર લાગેલું આ ગલિત ફલ એ ભાગવતજી છે અને મહાપ્રભુજી એ જ ભાગવતજીનું દોહન કરી અને આપણને ભગવત સેવાનો માર્ગ આપ્યો છે, આપણને પુષ્ટિનો માર્ગ આપ્યો છે અને એટલા માટે વેદનો સાચું તત્વ
એટલે કે સાચો સાર અર્ક જેને કહીએ એ સેવા રૂપે ઠાકોરજી રૂપે મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને એટલા માટે ગુસાઈજી કહે છે કે મહાપ્રભુજી તો વેદ પારગ છે. વેદને જાણવા વાળા મહાપ્રભુજી છે. આપણે ત્યાં શ્રુતિ રહસ્ય નામનો ગ્રંથ છે. વેદોમાં પણ જેટલા જેટલા મંત્રો છે બધાને કૃષ્ણ પર કરીને જાણે છે. જેમ ત્રયંબકમ યજામહે પ્રસિદ્ધ મંત્ર છે, ત્રિઅંબકમ પ્રસિદ્ધ અર્થ એમ છે ત્રણ નેત્રો જેમના છે. આપણે ત્યાં કૃષ્ણ પર અર્થ કર્યો ત્રિઅંબ, અંબ એટલે માં ત્રણ માતાઓ જેની છે, રોહિણીજી, દેવકીજી અને યશોદાજી એવા ઠાકોરજી છે. એટલે કે વેદના જેટલા મંત્રો છે એ ગૂઢ રૂપે પરબ્રહ્મની જ વાત કરે છે. સ્વયં મહાપ્રભુજી ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને ગાયત્રી મંત્રના અર્થઘટનો એવા અદભુત મહાપ્રભુજીએ કર્યા અને આજ્ઞા કરી કે ગાયત્રી તો છંદનું નામ છે શ્લોકના. એ મંત્રના છંદ ગાયત્રી છે. જેમ સર્વોત્તમ સ્તોત્રનો આપણે અનુષ્ટુપ છંદ કહીએ એમ ગાયત્રી મંત્રનો છંદ, એ મંત્રનો છંદ ગાયત્રી છે. બાકી ગાયત્રી મંત્ર પરબ્રહ્મ સૂચક છે. એ મહાપ્રભુજી અર્થઘટન કરે, એ તો પરબ્રહ્મની જ વાત કરે છે. એ દરેક મંત્રો મૂળ રૂપે પરબ્રહ્મની જ વ્યાખ્યા કરે છે. જ્યારે વેદના તત્વોને જાણવા વાળો કોઈ હોય ત્યારે એ સર્વના સાર રૂપે પરમાત્માને જુએ છે. તો આવા વેદ પારગ શ્રી મહાપ્રભુજી છે એમ કહેતા આગળ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ મહાપ્રભુજીને વંદન કરતા ગયે